વીક યોજાઈ। રાજકોટ શહેરના સાથે અનોખી સંસ્કૃતિ અને ઇતિહાસ જોડાયેલો છે, પરંતુ બદલાતા સમય સાથે લોકો પણ બદલાતા હોય છે અને ખાસ કરીને નવી પેઢીને આપણા વારસાને ભૂલીને પશ્ચિમ સંસ્કૃતિ તરફ વળી રહી છે। ત્યારે રાજકોટના ઐતિહાસિક ધરોહર જાળવવા માટે તેનું મૂલ્ય સમજીને તેને જીવંત રાખવા માટે અનોખી હેરિટેજ વોક યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા। હેરિટેજ વોક અંતર્ગત આ રેલી કાઢવામાં આવી હતી। રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેરમાં 60 જેટલા સ્થળો હેરિટેજ કક્ષામાં આવે છે। આ તમામ સ્થળો તંત્રની અનાવડતને લીધે અને યોગ્ય તકેદારીના અભાવે મરણ પથારીએ પડ્યા છે। ત્યારે આ ઇતિહાસને જીવંત રાખવા અને આપણી નવી પેઢી આપણા ઇતિહાસને જાણી અન્ય લોકો પણ આ ઇતિહાસ અંગે માહિતગાર કરે તેવા શુભ હેતુસર આજે હેરિટેજ વોક રેલી કાઢવામાં આવી હતી। આ રેલી શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી। શ્રી મહાવીરનગર સ્થાનક વાસી જૈન સંઘ દ્વારા શોભાયાત્રા। શ્રી મહાવીરનગર સ્થાનિક વાસી જૈન સંઘ દ્વારા આયોજિત રાષ્ટ્રસંઘ યુગ દિવાકર પરમ પૂજ્ય ગુરુદેવ નમ્ર મુનિ મહારાજના પરમ ચરણમાં સંયમ અંગીકાર કરવા જોઈ રહેલા રાજકોટના પનેટા પુત્ર સહિત 7 મુમુક્ષુઓની રજવાડી ઠાઠ સાથે રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રાનો પ્રારંભ સવારે મુમુક્ષુ મિતુલભાઈના નિવાસ સ્થાન અંબિકા પાર્ક ખાતે થયો હતો। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા। શોભાયાત્રા શહેરના આમ્રપાલી ફાટક, કિસાનપરા ચોક, મહિલા કોલેજ ચોક, સ્વામિનારાયણ મંદિર, પૂજ્ય હિન્દુ બાઈ મહાસતીજી ચોક, નિર્મળા કોન્વેન્ટ રોડ થી સોજિત્રા નગર રોડ અને ત્યાંથી મહાવીર જૈન સંઘના દુબંગ દરબાર ખાતે થઈ હતી। પૂજ્ય નમ્ર મુનિ મહારાજ સાહેબના ચરણમાં દીક્ષા અંગીકાર કરવા જઈ રહેલા રાજકોટના પનોતા પુત્ર મિતુલભાઈ તુષારભાઈ મહેતા, અખિલભાઈ હેમલભાઈ દોશી, પૂજાબેન હર્ષદભાઈ વેગડા, તન્વીબેન દીપકભાઈ દેસાઈ, મોનાબેન પભભાઈ ફફરિયા, જીગી ઈશાબેન દિલીપભાઈ દોશી અને કિંજલબેન મનીષભાઈ દોશી એમ 7 મુમુક્ષુઓના સંયમ અનુમોદનના મહોત્સવ ખૂબ જ ધર્મમય તથા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે। ટોલ ટેક્સના વિરોધમાં આપના રાજ્યમાં દેખાવો। ગુજરાતભરમાં ટોલ ટેક્સના નામે થતી ઉઘાડી લૂંટ સામે આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં શાંતિપૂર્ણ આંદોલનની શરૂઆત કરી। સરકાર દ્વારા વાહનોની ખરીદી ઉપર આજીવન ટોલ ટેક્સ તથા જે તે મ્યુનિસિપાલિટી દ્વારા અલગથી પણ ટોલ ટેક્સ લેવાય છે। જુદા જુદા ટેક્સના બહાને સરકાર ઘણી આવક કરતી હોવા છતાં ટોલ ટેક્સના બહાને સામાન્ય જનતા પાસેથી મોટી રકમ ઉઘરાવી રીતસરની લૂંટ ચલાવે છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટોલ રાજ્ય પ્રવૃત્તિ હોય એમ લાગે છે। આખા રાજ્યમાં ઠેક ઠેકાણે ટોલ બૂથ મૂકી ખંડણીની જેમ ઊંચી રકમ વસૂલવામાં આવી રહી છે તથા સમગ્ર ટોલ તંત્ર ગેરરીતિઓ, ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારથી ખદબદે છે। આજે વહેલી સવારથી જ આમ આદમી પાર્ટીના કાર્યકરો સુરત, ખેડા, જુનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, મહેસાણા અને વડોદરા ખાતે વિવિધ ટોલ બૂથો ઉપર એકત્રિત થયા હતા અને સરકારના ટોલ રાજ્યનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો અને પત્રિકાઓ વહેંચી હતી, જેમાં ટોલ રાજ્ય થી ત્રસ્ત મુસાફરોનો અત્યંત હકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો। લોકોએ પોતાના વાહન ઉભા રાખીને ટોલને લગતી પોતાની સમસ્યાઓ વર્ણવી હતી। ટોલ ટેક્સનો પ્રશ્ન ઉઠાવવા બદલ કાર્યકર્તાઓના પ્રયત્નોને બિરદાવ્યા હતા। કેટલાક મુસાફરોએ આંદોલનનો છેક સુધી સાથ આપવાની ખાતરી આપી હતી, પોતાના સંપર્ક સૂત્રો દ્વારા આપ્યા હતા, તો કેટલાક મુસાફરી સામેથી આમ આદમી પાર્ટીની ટોપી પહેરી આંદોલનમાં સાથ આપવાનો રસ્તો અપનાવ્યો હતો। સોશિયલ મીડિયામાં પણ આમ આદમી પાર્ટીના ટોલ વિરોધી આંદોલનની નોંધ લેવાઈ હતી। મુસ્લિમોની લાગણી દુભાવવા અંગે આવેદન પત્ર। તાજેતરમાં હિન્દુ મહાસભાના કાર્યકારી અધ્યક્ષ કમલેશ તિવારીએ ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ અને ઇસ્લામ ધર્મના પહેલા ખલીફા અબુ બકર સિદ્દીક અને તેમની લાડકવાઈ દીકરી તેમના પવિત્ર પત્ની મા સાહેબ વિરુદ્ધમાં અશ્લીલ વાણી વિલાસ કરી ખરાબ ઉચ્ચારણ કરેલ છે। આ તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા માટે ગોંડલ શહેર અને તાલુકા તથા વિશ્વના મુસ્લિમોની ઉગ્ર માંગ સાથે તેને કડકમાં કડક સજા અને ફાંસીની સજા મળે તેવી અમે મુસ્લિમ સમાજની માંગણી કરીએ છીએ અને આ આવેદનપત્ર દેશના માનનીય રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનશ્રીને પહોંચાડવા સમગ્ર મુસ્લિમ સમાજની ઉગ્ર માંગ કરવામાં આવે છે। અમારું આ મૌન રેલીનું આયોજન એટલા માટે છે, યુપીના ગામડાની અંદર કમલેશ તિવારી નામના શખ્સે જે અમારા પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અને તેના ધર્મપત્ની હજરત ઉમ્મુલ મોમિનીન આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તાલા હજરત આપની પ્યારી બેટી મા ફાતિમા રદિયલ્લાહુ તાલા અન્હા અને ખલીફતુલ મોમિનીન હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા શાનમાં જે ગુસ્તાખી કરી છે તે અમારું દિલ દુભાવ્યું છે અને અમે કોઈ દિવસે તે અમે માની રાખશું ને અમારે
આ વિનંતી સરકારને અમે કરીએ છીએ કે આ શખ્સને કડક પગલાં લઈ અને એને યોગ્ય સજા આપવા તમામ મુસ્લિમોની અમારી માંગ છે. આર્ટ ફોર એ કોમન મેન, આર્ટ ફોર એ કેન્સર પેઇન્ટિંગ ચેરિટી પ્રદર્શનનું ઉદઘાટન શનિવાર તારીખ 12મી ડિસેમ્બર 2015 સાંજે 5 વાગે થયું હતું. આ પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી શ્રી દિલીપભાઈ પરીખ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં આશરે 30 થી વધુ આર્ટિસ્ટોએ ભાગ લીધો છે. આ કલાકોને પ્રોત્સાહિત કરવા માટે બધાએ એક મળીને હાજર રહેવું જોઈએ. આર્ટ સમૃદ્ધિ રાશિઓ માટે માત્ર સમૃદ્ધિ નથી, મેં બધા માટે આર્ટ ગેલેરી બનાવી રહ્યા છે. તેમના ચિત્રો વેચાણથી મળી શકશે. આ રાશિનો ઉપયોગ જે લોકો કેન્સરથી પીડાતા હોય છે અને લડી રહ્યા છે તેમના મદદ માટે કરવામાં આવશે. આ પ્રદર્શન તારીખ 12મી થી તારીખ 15મી ડિસેમ્બર સુધી સવારના 11 થી રાત્રિના 8:30 સુધી ખુલ્લું મૂકવામાં આવશે. સ્થળ છે ઋતુરાજ કોર્પોરેટર હાઉસ, મોડેલ પાર્ક પાછળ, એસજી રોડ, ગુરુદ્વારા, અમદાવાદ. આજે પાટીદારો અનામતની માંગ સાથે આવેદન પત્ર આપ્યા. રાજ્યની 6 મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામ આવ્યા પછી પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવા માટે કાર્યકારી સમિતિની એક બેઠક સૌરાષ્ટ્રમાં બોટાદ ખાતે મળી હતી, જેમાં દરેક જિલ્લાના કન્વીનરને સંગઠન મજબૂત કરવા તારીખ 15મી ડિસેમ્બરના રોજ સરદાર પટેલની પુણ્યતિથિના દિવસે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તાલુકા જિલ્લા મથકો અનામતની માંગણી કરીને આવેદન પત્ર આપશે તેમ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ અમદાવાદમાં પણ ગત ગુરુવારે 5ની બેઠક મળી હતી. આ બેઠકમાં આંદોલન કઈ રીતે આગળ ધપાવવું, સંગઠન મજબૂત બનાવવા, જેલમાં રહેલા પાટીદાર કાર્યકરોને છોડાવવા જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.